નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે કયા 5 મુદ્દા જેના પર ચર્ચા કરવાના છે। સૌથી પહેલા એ 5 તમામ મુદ્દાઓ પર નજર કરી લઈએ અને ત્યારબાદ વિસ્તૃતમાં ચર્ચા પણ કરીશું। સૌથી પહેલા મુદ્દા નંબર 1 પર નજર કરી લઈએ। આજના મુદ્દાની વાતમાં સૌથી પહેલો મુદ્દો છે કોંગ્રેસ અધ્યક્ષનું ઝેર વાણીનું આ તો વળી કેવું વેર। કોંગ્રેસ અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક આવું જ નિવેદન આપ્યું છે જે અપમાનજનક છે અને તેમને ઝેરીલા સાપ સાથે સરખાવ્યા છે। આ પહેલી વારનું નથી વડાપ્રધાન સામે કોઈ આ પ્રકારના અપશબ્દો બોલ્યા હોય। આ પહેલા 91 વખત વડાપ્રધાન માટે અપશબ્દો બોલાયા છે, જેમાં ઘણા બધા શબ્દો છે જેમાં ન બોલી શકાય એવી ગાળોનો પણ ઉપયોગ થયો છે। એ મોતના સોદાગરથી લઈને ચોર કહેવામાં આવે છે, તેમને હિટલર કહેવામાં આવે છે, તેમને રાક્ષસ સાથે સરખાવવામાં આવે છે, તેમને રાવણ સાથે સરખાવવામાં આવે છે અને આવું તો ઘણી બધી વાર થયું છે। પરંતુ દર વખતે જ્યારે આવા નિવેદનોનો ઉપયોગ થયો છે, આવા શબ્દોનો ઉપયોગ થયો છે, ત્યારે ફાયદો પણ ભાજપને થયો છે। ફરી એક વખત આજ મલ્લિકાર્જુન ખડગે જે ગુજરાતમાં આવીને વડાપ્રધાનને રાવણ કહ્યું હતું, એ કર્ણાટકમાં તેમને ઝેરીલા સાપ સાથે સરખાવે છે અને પછી સ્પષ્ટતા પણ કરે છે કે ભાઈ મેં વડાપ્રધાનને નહોતું કહ્યું, હું તો આખી સિસ્ટમને કહી રહ્યો હતો, એ સરકારને કહી રહ્યો હતો કે જે આ પ્રકારે ઝેરીલા સાપ જેવી બની ગઈ છે। પરંતુ અવારનવાર સ્પષ્ટતા આપવી પડે એવા નિવેદનો શું કામ કરવા જોઈએ? જોકે આ 91 વખત વડાપ્રધાનને આવી જ રીતે અપશબ્દો કહેવામાં આવ્યા છે અને વડાપ્રધાન પોતે રાજ્યસભા લોકસભામાં કહેતા હોય કે જેટલો કીચડ મારા ઉપર ઉછાળવો હોય એટલો ઉછાળો, એ કીચડમાં તો કમળ જ ઉગશે અને ફાયદો પણ તેમને થતો દેખાય જ છે। એટલે આના ઉપર ચર્ચા કરીશું। એ પહેલા મુદ્દા નંબર 2 પર નજર કરી લઈએ। આજના મુદ્દાની વાતમાં બીજા નંબરનો મુદ્દો શું છે? સપનાના ઘરની 5 વર્ષમાં આવી તો કેવી હાલત? આ સપનાના ઘર જે સરકાર કહે છે કે અમે ઘરનું ઘર આપીએ છીએ, એ સરકાર કહે છે કે તમામ ગરીબ કે જેઓને પોતાના ઘરનું સપનું છે એમનું સપનું અમે સાકાર કરીએ છીએ, પણ એ સપનું કે જેને પણ સિંચવા માટે લોકો થોડી તો થોડી રકમ તો ચૂકવે જ છે અને એમના રકમ ચૂકવાયા બાદ પણ અને સરકારના સપનાનું ઘર આપ્યા બાદ 5 વર્ષની અંદર એવી હાલત થઈ જાય કે એ ઘર રહેવા લાયક પણ ન રહે અને ખખડધજ હાલતમાં પહોંચી જાય, તો એ કામગીરી પર સવાલ થાય કે એવું તો કેવું કામ થયું કે જે 5 વર્ષ પણ ન ટક્યું? અને શું ખરેખર કોઈ પણ વ્યક્તિનું આવું સપનાનું ઘર તો ન જ હોય? વડોદરાની ઘટના છે, જો કે ન માત્ર વડોદરા, પહેલા અનેક એવી ઘટનાઓ આવાસ યોજનાની છે કે જે બની છે કે જ્યાં આવાસ યોજના ઉપર સવાલ ઉભા થાય છે, યોજનામાં બનાવાયેલા મકાનો ઉપર સવાલ ઉભા થાય છે। વડોદરામાં જે ઘટના સામે આવી છે તેને લઈને જાણકારી મેળવીશું અને એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે કેમ આવું થઈ રહ્યું છે। શું અહીંયા પણ ખાયકી થાય છે? શું અહીંયા પણ આવાસ યોજનામાં પણ ભ્રષ્ટાચાર થાય છે? જો આપણે વાસ્મોમાં પણ જોયું હતું, અમે તમને બતાવ્યું પણ હતું। અને અવારનવાર જો આવાસમાં આવી ખાયકી અને ભ્રષ્ટાચાર થતો રહેશે તો એ તો ખૂબ ઊંચા મકાનો બનાવવામાં આવે છે। જ્યારે ભૂકંપ જેવી ઘટનાઓ બનશે ત્યારે એ આવાસની ક્ષમતા શું હશે કે જે 5 વર્ષમાં આવા ખખડધજ થઈ જાય, એ એટલા મોટા ભૂકંપને પણ સહન કરી લે? ખૂબ મોટા સવાલો છે, કારણ કે લોકો પોતાના પરિવાર સાથે અહીં રહેતા હોય છે અને ખૂબ મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે શહેરોમાં, અને એટલા જ માટે આવી હાલત તો આવાસની ન જ હોવી જોઈએ જેવી અત્યારે છે। તેના ઉપર ચર્ચા કરીશું। એ પહેલા જોઈ લઈએ ત્રીજા નંબરનો મુદ્દો આજની વાતમાં। ત્રીજા નંબરના મુદ્દા પર આપણે વાત કરવાના છે બોર્નવિટા હેલ્ધી ડ્રિંક કે પછી આફતનું ડ્રિંક। બોર્નવિટા આપણે એડવર્ટાઇઝ તો ઘણી બધી જોઈએ છે અને એડવર્ટાઇઝ બાદ પણ આપણે સતત એ પણ જોઈએ છીએ અને જાણીએ પણ છીએ કે આપણા તમામ લોકોના ઘરમાં બોર્નવિટાનો એક ડબ્બો હોય અને એ ડબ્બામાંથી એક ચમચી લઈને બાળકો એમ જ ખાઈ જતા હોય છે, અથવા તો માતા પિતા એવું સમજીને બાળકોને દૂધમાં એ બોર્નવિટા ભેળવીને આપે છે કે એનાથી ઇમ્યુનિટી વધે છે, બાળકોની શક્તિ વધે છે। પણ આ બોર્નવિટા એ શક્તિ વધારવાનું નહીં પરંતુ શક્તિ ઘટાડવાનું કામ કરે છે। આવી ચર્ચા તો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી છે। એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં એ બોર્નવિટાના પેકેટ ઉપર જે ઇમ્યુન સિસ્ટમ સારી થશે એ બધા જે શબ્દો લખવામાં આવ્યા છે તેની પાછળ જે ઇન્ગ્રેડિયન્ટ્સ લખવામાં આવે છે તેમાં માત્ર ને માત્ર શુગરનો ઉપયોગ થાય છે, માત્ર ને માત્ર શુગર।
અને આ શુગર જે છે તે 60% થી 80% સુધી વપરાય છે માત્ર બોર્નવિટામાં. અને આ જો 80% આપણા બાળકો માત્ર ને માત્ર શુગર ખાઈ રહ્યા છે અથવા તો ખાંડ ખાઈ રહ્યા છે, તો એમના હેલ્થ માટે, એમના આગળ એમના જે મોટા થશે ત્યારે તેમની હેલ્થ માટે એ ખૂબ જ હાનિકારક નીવડી શકે છે. આવો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. તેની જે જાહેરાતો છે તે રોકવા માટેનું પણ કહેવામાં આવ્યું છે અને રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે બોર્નવિટા આખરે બનાવી શું રહી છે. અને જો એવું કહે છે કે અમે શક્તિ પ્રદાન કરતું આ ડ્રિંક બનાવી રહ્યા છે તો એ ખોટું છે. એના માટે પણ આ રિપોર્ટમાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના ઉપર નજર કરીશું. એ પહેલા ચોથા નંબરના મુદ્દા પર પણ કરી રહીએ નજર. આજના મુદ્દાની વાતમાં ચોથા નંબરનો મુદ્દો છે ભુવા ધતિંગબાજો નહીં, અજ્ઞાની એવા આપણે જ જવાબદાર છીએ. જી હા, આપણે રોજબરોજ સાંભળીએ છીએ અંધશ્રદ્ધાની ઘટનાઓ. અંધશ્રદ્ધામાં કોઈએ પોતાની જાતને મારી નાખ્યા, અંધશ્રદ્ધામાં કોઈ છેતરાયા, અંધશ્રદ્ધામાં દુષ્કર્મ થયા, અંધશ્રદ્ધામાં પોતાની દીકરીઓને પણ મારી નાખી, અંધશ્રદ્ધામાં લાશોના કટકે કટકા થયેલા આપણે જોયા. આ બધું જ જોયું. પણ આ અંધશ્રદ્ધા ફેલાવવા માટે કદાચ આપણે જ જવાબદાર છે. એ અંધશ્રદ્ધાનું માનવા માટે આપણે જ જવાબદાર છે જે આ માને છે. આજે પણ આવી જ ઘટના આવી છે કે જ્યાં ભુવાના ચક્કરમાં, ભુવા અને ધતિંગના ચક્કરમાં એક જે દંપતી હતું તેમના લાખો રૂપિયા ગયા. કારણ કે તેમણે એમની માની. એ ભુવા પાસે ગયા, જ્યારે ડોક્ટર તેમને કંઈક બીજું કહે છે તો એ સાજું થવા માટે ભુવા પાસે જાય છે. તો આવી જે આપણી સમજ છે એ જ કદાચ આપણા માટે દુશ્મન બની જાય છે અને અંધશ્રદ્ધાને આવી જ રીતે ફેલાવવાનું કામ કરે છે. અને એટલા જ માટે હા, એ તમામ જે ધુતારાઓ છે એમને તો પકડવા જોઈએ, એના માટે કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ એ પહેલા આપણે પણ સમજવું જોઈશે કે આ બધાથી કંઈ સારું નથી થઈ જવાનું. આ બધાથી માત્ર ને માત્ર નુકસાન થવાનું છે. આપણા પરિવારનું નુકસાન થવાનું છે અને આવું ઘણી બધી વાર થયું પણ છે. અને એટલા જ માટે આજે આપણે એ વાત કરવી છે કે ભુવા ધતિંગબાજો તો છે જ, એ તો આવા કારનામો કરે જ છે અને પૈસા કમાય જ છે, એટલા માટે જ તો કરે છે આ બધા. પણ લોકોને ડરાવીને, અને જ્યારે ભગવાનનું નામ આવે છે, અંધશ્રદ્ધાની વાત આવે છે, લોકો ડરી પણ ખૂબ જલ્દી જાય છે. પણ ભગવાન આપણું ખરાબ શું કામ ઈચ્છે એ કોઈ સમજતું જ નથી. અને એટલા જ માટે એટલા જ આપણે જવાબદાર છે. આપણે અજ્ઞાની છીએ. જેટલા પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે, આજે એના ઉપર વાત કરવી છે. એ પહેલા પાંચમા નંબરના મુદ્દા પર પણ વાત કરી લઈએ. આજના મુદ્દાની વાતમાં પાંચમા નંબરનો મુદ્દો, વિવાદ વચ્ચે જ્ઞાન સેતુની પ્રવેશ પરીક્ષા. જ્ઞાન સેતુ કે જે સરકારી શાળામાંથી એવા વિદ્યાર્થીઓને ઉઠાવશે અથવા તો એવા વિદ્યાર્થીઓને અલગ તારવશે કે જે હોશિયાર હોય ભણવામાં, અને એ હોશિયાર વિદ્યાર્થીઓને એક અલગ જ્ઞાન સેતુ અંતર્ગત ભણાવવામાં આવશે. પહેલાથી જ અનેક સવાલો જ્ઞાન સેતુને લઈને, યોજનાને લઈને થઈ રહ્યા છે કે જો આ પ્રકારની યોજના અમલમાં આવશે તો સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રહેશે. શાળામાં જે શિક્ષકો છે તે પાછળ જશે. જે ખર્ચો જ્ઞાન સેતુ પાછળ થવો જોઈએ એ સરકારી શાળાઓમાં પણ થવો જોઈએ. જો એ થશે તો કદાચ સરકારી શાળાઓનું સ્તર બદલશે, સુધરશે. અનેક રાજ્યમાં ગામડાઓમાં એવી શાળાઓ છે કે જ્યાં આજે પણ શાળા જર્જરિત છે. ત્યાં કદાચ એ ખર્ચો કરવામાં આવે તો એ બાળકોને પણ પોતાની શાળા, પોતાના શિક્ષકો, એક સારું એવું ભવિષ્ય બનાવવા માટે સારી શિક્ષણ નીતિ પણ મળી શકે છે. જોકે આ જ્ઞાન સેતુની પ્રવેશ પરીક્ષાઓ આજે યોજાઈ હતી, તેને લઈને પણ જાણકારી મેળવીશું મુદ્દાની વાતમાં. સૌથી પહેલા વાત કરવી છે નિવેદનબાજીની. ફરી એકવાર ચૂંટણી ટાણે જ કોંગ્રેસે સેલ્ફ ગોલ કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ફરી એકવાર બફાટ કરી દીધો છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે મોદી ઝેરીલા સાપ જેવા છે. કર્ણાટકમાં પ્રચાર સમયે ખડગે ભાન ભૂલી ગયા અને ફરી એકવાર આવો જ બફાટ કરી ગયા જે તેમણે ગુજરાતમાં કરેલો હતો. કોંગ્રેસ નેતાના આ બફાટ બાદ સ્વાભાવિક છે ભાજપનો વળતો પ્રહાર તો રહેવાનો જ છે. ભાજપના તમામ નેતાઓ, મંત્રીઓ તમામે નિવેદનો આપ્યા. સૌથી પહેલા વાત કરીએ અમિત માલવિયા કે જેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આ માત્ર ને માત્ર કોંગ્રેસની હતાશા છે જે સામે આવી છે. માત્ર ને માત્ર લાઇમલાઇટમાં આવવા માટે આવું કરી રહ્યા હોય ખડગે તેવું અનુરાગ ઠાકુરનું કહેવું છે. અગાઉ પણ કોંગ્રેસના નેતાઓ બફાટ કરી ચૂક્યા છે અને વડાપ્રધાનની ગરિમા આ જ રીતે ચૂંટણી પ્રચારમાં ચૂકાઈ ગઈ છે. કોંગ્રેસના બફાટનો હંમેશા ભાજપને જ ફાયદો થયો છે, તો કેમ પછી ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાઓ આવી રીતે ભાન ભૂલે છે અને આવા બફાટો કરે છે?
વડાપ્રધાન માટે અલગ ભાષામાં ખડગે દ્વારા જ્યારે આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા હોય ત્યારે અત્યારે મંત્રીઓ દ્વારા તો નિવેદન આવી જ રહ્યા છે, પરંતુ આ સમયે વડાપ્રધાનના જૂના અમુક વિડીયોઝ છે કે જે આ રીતે જ્યારે નિવેદનો આપવામાં આવે છે તેનો प्रतिक्रिया आपता हो ये प्रकारना निवेदनों से पण सांभळीए। आजाद भारत का जो सपना है, उन सपने को पूरा करने के लिए हम संकल्पबद्ध होकर के चले। और आदरणीय सभापति जी, देश देख रहा है, देश देख रहा है, एक अकेला कितनों को भारी पड़ रहा है, एक अकेला कितनों को भारी पड़ रहा है। अरे नारे बोलने के लिए भी, नारे बोलने के लिए भी उनको बदल करना पड़ता है। जो भी ये बोलता है घंटे भर से आवाज की जवाब देता है। आदरणीय सभापति जी, एक कन्विक्शन के कारण चलाओ, देश के लिए जीता हूं, देश के लिए कुछ करने के लिए निकला हुआ हूं। और इसलिए ये राजनीतिक खेल खेलने वाले लोग, उनके अंदर वो हौसला नहीं है, वो ढूंढ रहे हैं, बचने का रास्ता खोज रहे हैं। कीचड़ उसके पास था, कीचड़ उसके पास था, मेरे पास गुलाल। कीचड़ उसके पास था, मेरे पास गुलाल। जो भी जिसके पास था उसने दिया उछाल। और अच्छाई है, जितना कीचड़ उछालोगे कमल उतना ही ज्यादा खिलेगा। और इसलिए कमल खिलाने में आपका प्रत्यक्ष परोक्ष जो भी योगदान है, इसके लिए मैं उनका भी आभार व्यक्त करता हूं। और आपने पूरी ताकत लगा दी है मुझ पर गालियां देने की। डिक्शनरी की कोई गाली नहीं है जो आपने मेरे लिए उपयोग न किया हो। आपके एडवाइजर से पूछ लीजिए, आपने जितना कीचड़ उछाड़ा है कमल उतना ही ज्यादा खिला है। पिछले 2 दशक के आपके सारे ये प्रयास, ये प्रयोग देश की जनता के गले नहीं उतरे हैं। और इसलिए मैं फिर आपको कहता हूं, आइए विकास के मुद्दों पर बहस करें। देश को विकास की राह पर ले जाने के लिए हम योजनाएं लेकर के चले। हम विरोध भी करें, विकास के लिए करें। हम आलोचना भी करें, विकास के लिए करें। लेकिन वो ताकत नहीं है। सरल रास्ता है, कीचड़ उछालो, कीचड़ उछालो। और इसलिए कहता हूं, जितना कीचड़ उछालोगे उतना ही कमल खिलेगा। हर कोने में कमल खिलेगा, हर बूथ में कमल खिलेगा, हर घर में कमल खिलेगा। हिंदुस्तान की हर सरकार कमल पर खिलेगी। અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જેણે પણ જેટલી વાર પણ આ પ્રકારના અપશબ્દો બોલ્યા છે, ન માત્ર વડાપ્રધાન પરંતુ તેમના માતાને, તેમના પિતાને પણ અપશબ્દો કહેવાનું બાકી નથી રાખ્યું। એ આપણે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં પણ જોયું હતું કે કઈ રીતે વડાપ્રધાનને મલ્લિકાર્જુન ખડગે દ્વારા જ ગુજરાતમાં આવીને જ કહેવામાં આવ્યું હતું કે તેઓ તો રાવણ જેવા છે। અને આ પહેલી વાર નહોતું કે જ્યારે તેમને રાવણ કહેવામાં આવ્યા હોય। તેમને ઉંદર, બંદર, ઘોડા બધા જ જાનવરોના નામ તેમના માટે તેમને આપી દેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેને મોતનો સોદાગર, ચોર, હિટલર, આ સાથે
ગોડસે સાથે પણ સરખાવવામાં આવ્યા છે અને આ જેટલી પણ વખત જેટલા પણ વિપક્ષી નેતાઓ દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે ત્યારે ભાજપને ફાયદો થયો છે, પરંતુ વાત ન માત્ર નરેન્દ્ર મોદીની છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે અને અહીં વડાપ્રધાનની ગરિમા નથી સચવાતી, મુદ્દો એ વાતનો છે। અમારી સાથે ભાજપના નેતા ઋત્વિજભાઈ પટેલ જોડાઈ ગયા છે। ઋત્વિજભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ઋત્વિજભાઈ, દર વખતની કદાચ આ જ કહાની છે, જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી હોય એ ગમે ત્યાં હોય, એ ન માત્ર ગુજરાતની વાત હોય, એ કર્ણાટકમાં અત્યારે આપણે જોયા છે, લોકસભામાં પણ બધી જગ્યાએ સીધું વડાપ્રધાનને ટાર્ગેટ કરવામાં આવે, એટલું જ નહીં એમના માટે એટલા ખરાબ અપશબ્દો બોલવામાં આવે કે જે કદાચ આપણે બોલી પણ ન શકીએ। જો આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે કોંગ્રેસે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે આ પ્રકારના શબ્દો વાપર્યા છે। એમણે અત્યાર સુધી 90 જેટલી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિરુદ્ધ અપમાનજનક એમને ગાળો આપવાનું કામ કર્યું છે। આ જ બતાવે છે કે કોંગ્રેસની ચાલચલન કેવી છે, કોંગ્રેસનું ચરિત્ર કેવું છે, એમના સંસ્કાર કેવા છે। હું શરૂ કરું તો સોનિયા ગાંધીજીએ એમને મોતના સોદાગર કહ્યા હતા, ત્યારબાદ બીકે હરિપ્રસાદે એમને ગંદી નાલીના કીડા કહ્યા હતા, બેની પ્રસાદ વર્માએ એમને પાગલ કુત્તા કહ્યા હતા, જયરામ રમેશે એમની તુલના હિટલર સાથે કરી હતી, રણદીપ સુરજેવાલાએ તો નારા પોકાર્યા હતા કે મોદી તેરી કબર ખુદેગી, મલ્લિકાર્જુન ખડકે પહેલા પણ એમને તાનાશાહ કહ્યા હતા, ચૂહા કહ્યા હતા, વીએસ ઉગ્રપાએ એમને મોડર્ન ભસ્માસુર કહ્યા હતા। એ પ્રમાણે મારી પાસે આખું આ લિસ્ટ છે, તમે જોઈ શકો છો, ચેનલ પર દર્શક મિત્રો પણ જોઈ શકશે કે આ 90 જેટલી વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને છેક એમના ડિબેટના પ્રવક્તાઓ સુધી બધા જ લોકોએ મોદી સાહેબ માટે અપમાનજનક શબ્દો વાપર્યા છે કે જે આપણે સામાન્યતઃ આપણા ઘરમાં પણ નથી બોલતા। એટલે આ એક પ્રકારની હતાશા અને નિરાશા છે। જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કમળ ખીલી રહ્યું છે, 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, 1-2 રાજ્યોને બાદ કરતા તમામ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે। આ હતાશાને નિરાશાને પચાવી નહીં શકતી કોંગ્રેસ એ આ પ્રકારના બેજવાબદાર નિવેદનો કરે છે, પરંતુ દેશ જોઈ રહ્યો છે। ભૂતકાળમાં પણ દેશે સમય આવે જવાબ આપ્યો છે ને આ વખતે પણ આનો જડબાતોડ જવાબ પ્રજા આપશે। જી, અને ઋત્વિજભાઈ, સવાલ હવે એ પણ થાય કે ન માત્ર નરેન્દ્ર મોદી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ અપશબ્દો બોલાયા છે, એ ન માત્ર એ વ્યક્તિ પૂરતા છે પરંતુ એ પદ માટે પણ છે। વડાપ્રધાન એ સર્વોચ્ચ પદ છે અને એ પદ માટે પણ આવું વાણી વિલાસ એ ન સાખી લેવાય। અને આ સાથે જ જ્યારે આવા નિવેદનો થયા છે, ચોખ્ખું નુકસાન થયું છે કોંગ્રેસને। આપણે ગુજરાતમાં પણ જોઈએ, મોતના સોદાગર વખતે હોય કે પછી અત્યારે જ્યારે ખડગે આવ્યા હતા ગુજરાત અને રાવણ કહ્યું હતું, એ પછીની આપણે પરિસ્થિતિ જોઈ છે। બિલકુલ, જ્યારે કોંગ્રેસે આ પ્રકારના નિવેદન કર્યા છે ત્યારે પ્રજાએ એનો જડબાતોડ જવાબ આપ્યો જ છે અને કોંગ્રેસને જવાબ મળે છે અને ભારતીય જનતા પાર્ટીને જનતાના મતરૂપી આશીર્વાદ મળે છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલા પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે તમે જેટલું કીચડ ઉછાળશો કમળ એટલું વધુ ખીલશે, દેશના ખૂણા ખૂણામાં ખીલશે, દરેક બૂથમાં ખીલશે અને એ કમળ ઉપર સમગ્ર કેન્દ્રની અને સમગ્ર રાજ્યની સરકારો પણ ખીલી ઉઠશે। એટલે જ્યારે પણ કોંગ્રેસીઓએ માનનીય મોદી સાહેબ માટે આ પ્રકારની ગાળો બોલી છે ત્યારે પ્રજાએ એનો જડબાતોડ જવાબ આપ્યો જ છે। અને આ વખતે પણ તમે જોજો, કર્ણાટકમાં જે રીતે મલ્લિકાર્જુન ખડકેજીએ આ વાત કરી છે, આવનારા ચૂંટણીમાં જ્યારે 13મી મે પરિણામ આવશે ત્યારે એનો પડઘો સીધો પરિણામમાં પડવાનો છે અને કોંગ્રેસને કર્ણાટકમાં હતાશા અને નિરાશા પ્રાપ્ત થશે અને ભાજપ જંગી બહુમતી સાથે વિજયી થશે। જી, અને ઋત્વિજભાઈ, જે રીતે આપણે તમામ એ વાત કરતા હોઈએ કે વડાપ્રધાન માટે અપશબ્દો એ પહેલી વારના નથી, વારંવારના છે। આ 90થી પણ વધુ વખત તેમના માટે બોલાયેલા શબ્દો છે અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા, કે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ કોંગ્રેસ માટે સૌથી મોટામાં મોટું પદ હોય એવા પદ પર બિરાજમાન એ વ્યક્તિ જ્યારે આવા નિવેદન બોલે ત્યારે પણ સવાલ થાય। સાથે સવાલ એ પણ થાય કે દર વખતે જ્યારે કોઈ પણ મુદ્દાને લઈને બોલવાની વાત હોય તો કોંગ્રેસ આગળ આવીને બોલે છે। આજે આપણે નતા ઈચ્છતા કે માત્ર આપને જ બોલાવીએ, પરંતુ કોંગ્રેસને પણ એમનો પણ મત જાણવા માંગતા હતા, પરંતુ આજે અમે જ્યારે તેમને બોલાવ્યા ત્યારે એ આ મુદ્દાને લઈને ખડગેના
નિવેદનને લઈને કંઈ જ બોલવા તૈયાર નહોતા. એનો મતલબ એ પણ થાય છે કે ખડગેજી કહે છે એમનું સમર્થન એમના પક્ષના લોકો પણ નથી કરતા. જો બિલકુલ બે વસ્તુ છે અહીંયા કે એક તો દેશની રાષ્ટ્રીય પાર્ટી એવી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આ પ્રકારનું નિવેદન કરે એ યોગ્ય નથી, અને કોઈ પણ પાર્ટીના વડાપ્રધાન હોય, દેશના વડાપ્રધાન માટે આ પ્રકારનું જ્યારે નિવેદન કરવામાં આવે એ પણ યોગ્ય નથી. રહી વાત કે સવારથી વિવિધ ચેનલો પર આ બાબતે મારે ચર્ચા કરવાની થઈ છે. મેં પણ આ તમારું જે તમે વાત કરી ઓબ્ઝર્વ કર્યું છે કે કોંગ્રેસ પાસે એટલી નૈતિકતા પણ નથી કે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષે જે બફાટ કર્યો છે એનો બચાવ કરી શકે. એનો અર્થ સ્પષ્ટ છે કે કોંગ્રેસના ગુજરાત એકમના અને કેન્દ્ર એકમના તમામ લોકો, તમામ કાર્યકર્તાઓ, તમામ પ્રવક્તાઓ પણ એવું માને છે કે મલ્લિકાર્જુન ખડગેજીએ જે આ વાત કરી છે એ ખોટી છે. એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ અત્યારે શરમજનક સ્થિતિમાં મુકાયું છે, અને એ શરમજનક સ્થિતિમાં એમની પાસે મોઢું બતાવવા માટેની પણ નૈતિક હિંમત બચી નથી. એ પ્રકારનું નિવેદન એમના રાષ્ટ્રીય અધ્યક્ષે આપ્યું છે. પરંતુ જ્યારે આવા નિવેદનો આપ્યા છે ત્યારે પ્રજાએ એનો જડબાતોડ જવાબ આપ્યો છે, અને આ વખતે પણ પ્રજા આનો જડબાતોડ જવાબ આપશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. જી, અને ઋત્વિજભાઈ, આપણે જ્યારે પણ ઇલેક્શન્સ આવતા જોઈએ છીએ, ન માત્ર ગુજરાતમાં પણ ઘણી વખત આપણે એવું ભાજપના નેતાઓ પાસેથી સાંભળતા હોઈએ છીએ કે અમે તો રાહ જોઈએ છીએ કે કોંગ્રેસના દિગ્ગજો આવે ને એવું કંઈક કરે કે અમને મુદ્દો મળી જાય. અત્યારે કર્ણાટકમાં એવું જ થયું છે જેવું ગુજરાતમાં પણ થયું હતું, અને આવનાર સમયમાં પણ કદાચ આવું થાય. તો આજના એક્સિડન્ટ પછી નથી લાગતું કે આ નવાઈ હોય. જો અમે તો ક્યારેય એવું ઈચ્છતા નથી, કેમ કે અમે તો અમારું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું વૈશ્વિક નેતૃત્વ છે એમના નેતૃત્વના આધારે અને અમે કેન્દ્રમાં કરેલા કામોના આધારે અને ગુજરાતમાં કરેલા કામોના આધારે ચૂંટણી લડ્યા અને આગામી ચૂંટણી પણ લડશું. પરંતુ કમનસીબી એ છે કે જ્યારે પણ ગુજરાતની વાત હોય કે દેશની વાત હોય, જ્યારે પણ કોંગ્રેસના નેતાઓ લોકોની વચ્ચે જાય છે ત્યારે ભાન ભૂલે છે. એ રાહુલ ગાંધી હોય તોય ભલે, સોનિયા ગાંધી હોય તોય ભલે, પ્રિયંકા ગાંધી હોય તોય ભલે, અને એમના બધા જ નેતાઓ, મેં અગાઉ પણ તેમને કહ્યું કે ગાંધી પરિવારના સંસ્કારો છે, અને એમના સંસ્કારો છે કે એમના ડિબેટમાં આવતા પ્રવક્તાઓ સુધી પણ પહોંચ્યા છે. આ બધા જ લોકો હંમેશા અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, અને મેં કીધું એ પ્રમાણે 90 વખત દેશના વડાપ્રધાન માટે એમણે ગાળો બોલી છે, અપમાનજનક શબ્દો બોલ્યા છે. ક્યાં સુધી સહન કરી લેવાય? પરંતુ આ કોંગ્રેસની ચાલચલન અને એમનું ચરિત્ર દર્શાવે છે, એમના સંસ્કાર દર્શાવે છે, અને એમના સંસ્કાર જ એમની વાણી સ્વરૂપે બહાર આવે છે. અને પ્રજા બહુ શાણી હોય છે, બધું ધ્યાનપૂર્વક જોતી હોય છે, અને સમય આવે એનો જવાબ આપતી હોય છે. અને ઋત્વિજભાઈ, છેલ્લે જ્યારે આ નિવેદન આપી દીધું અને ત્યારબાદ જ્યારે ફરી એક વખત સ્પષ્ટતા કરતા, જ્યારે ગુજરાતમાં પણ એ સ્પષ્ટતા કરતા દેખાયા હતા ખડગેજી, આજે પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે હું પીએમ મોદી માટે કંઈ જ નહોતો કહેતો, મારો મતલબ તો કંઈક અલગ જ હતો, હું તો ભાજપની વિચારધારા માટે આવું કહેતો હતો. આ પ્રકારની સ્પષ્ટતા પણ ખડગેજી આપી છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? જો ખડગેજી જાહેર સભામાં બોલ્યા છે, મીડિયાની સામે બોલ્યા છે, લોકોની સામે બોલ્યા છે, અને દરેક વાત ઓન કેમેરા, ઓન રેકોર્ડ છે. બહુ સ્પષ્ટપણે એમણે એમ કીધું છે, અને મોદીજી માટે જે શબ્દ બોલ્યા છે એમાં કોઈ બેમત નથી. પરંતુ જ્યારે એમને ખબર પડી કે એમનાથી મોટો બફાટ થઈ ગયો છે અને પ્રજા આ નહીં સહન કરે, અને આનું સૌથી મોટું નુકસાન એમને પહેલું તો કર્ણાટકની ચૂંટણીમાં થશે, એટલા માટે પછી ફેરવી તોડવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે એમણે એવું કહ્યું કે વિચારધારાની વાત કરી છે. પરંતુ એમણે વિચારધારા માટેના અપશબ્દો નહોતા. આ સીધો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વ્યક્તિગત હુમલો હતો. પરંતુ એટલું યાદ રાખજો કે જેટલું તમે કીચડ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી ઋત્વિજભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર. અન્ય મુદ્દામાં વડોદરાની જર્જરિત આવાસ યોજનાની વાત કરીશું, પર હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં અને મુદ્દામાં આગળ વધીએ તો વડોદરામાં સવાલો સર્જતી આવાસ યોજનાની સ્થિતિ છે. 2017માં જ બનેલા આવાસ યોજનાના મકાનો વડોદરાના સયાજીપુરામાં આવેલા છે, અને 5 જ વર્ષની અંદર પોપડા ખરવા લાગ્યા છે. અને કદાચ આ ખાયકીના પુરાવા છે કે કેમ એ સવાલ ઉભા કરે છે. ફરી કોન્ટ્રાક્ટરના પાપે સરકારી યોજનાને ખૂબ મોટો કલંક લાગ્યો છે.
ગુજરાત ફર્સ્ટના આ અહેવાલ બાદ તંત્ર તો દોડતું થયું હતું અને ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્યાં કેટલી માત્રામાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ પણ એટલી જરૂરી છે. જો કે સવાલ પણ એટલા જ થાય કે શું આવાસ યોજનામાં પણ મોટા પાયે સેટિંગ થયું છે? શું સરકાર નાણાં આપે છે અને કોન્ટ્રાક્ટર ખાયકી કરે છે? કેમ 5 જ વર્ષની અંદર રહેણાંક મકાનની આવી સ્થિતિ થઈ જાય છે અને ક્યાં સુધી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કામ મળતા રહેશે એ પણ એટલો જ મોટો સવાલ છે. કોની મિલીભગતથી આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કામ મળે છે એ સવાલ પણ છે, પરંતુ સવાલ એ પણ છે કે જ્યારે આવાસની યોજનામાં કામ કરતા હોય છે કોન્ટ્રાક્ટરો ત્યાં કોઈ પ્રકારની ચેકિંગ કેમ નથી થતું? આજરોજ સયાજીપુરા પાણીની ટાંકીની બાજુમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના FP 53/2 ખાતે ટાવર I-102માં પોપડા પડવાની ફરિયાદ આવેલ છે, જે માટે અમે અત્રે સ્થળ વિઝિટ કરવા આવેલ છે. સ્થળ વિઝિટ દરમિયાન ટાવર I-102માં બેડરૂમમાંથી પ્લાસ્ટરનું પોપડું પડેલ છે, જે સ્થળ વિઝિટ કરી અમે મરામતની પ્રોસેસ ચાલુ કરેલ છે. આમાં સ્ટ્રક્ચરને કોઈ એવું નુકસાન નથી થયું. આ પોપડું પડવાનું રીઝન ઘણા બધા હોઈ શકે કે એર ક્રેક આવી ગઈ હોય, કાં તો પછી એઝ ઇટ ઇઝ કોઈ બી કમ્પોનન્ટને કારણે એ પડી ગયું હોય, જેના કારણે અન્ય કોઈ જાનહાનિ થયેલ નથી અને તુરંત અમે રિપેર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. અમારી સાથે કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે, નિશાંતભાઈ રાવલ. નિશાંતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. નિશાંતભાઈ, જે રીતે વડોદરામાં આવાસની યોજનામાં પોપડા ખરવાની ઘટના બની છે, આ કદાચ પહેલી આવાસ યોજના નથી કે જ્યાં આવા સવાલો ઊભા થયા હોય, પણ આવાસ યોજના અને જ્યાં 5 જ વર્ષ થયા હોય મકાન બને ત્યાં આવા પોપડા પડે એટલે સવાલ એ જ થાય કે અહીંયા સેટિંગ થયું છે અને એ પાક્કું થયું છે. દિવ્યા, સૌ પ્રથમ તો હું ગુજરાત ફર્સ્ટનો આભાર વ્યક્ત કરું છું કે આજના દિવસમાં તમે જે આ ન્યૂઝ અને જે આખું આર્ટિકલ રજૂ કર્યું છે, જે તમામ ગુજરાતના અને ખાસ કરીને વડોદરા શહેરના મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિઓને લાગતો વળગતો આ મુદ્દો છે. અને ખાસ કરીને તમારા રિપોર્ટર દિકેશભાઈ સોલંકીએ જે પ્રમાણેનું રિપોર્ટિંગ રજૂ કર્યું છે એના પરથી સાબિત થાય છે કે દિવ્યા, આ જે પોપડા એ સીલિંગના પોપડા નથી ઉખડ્યા, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પોપડા બહાર આવી રહ્યા છે. તમે જુઓ કે આજે 5 વર્ષ જ કોઈ આવાસને બને થયા નથી. એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી આપણા ગુજરાતના જ્યારે મોટા મોટા ઇલેક્શન ચૂંટણી ટાણે વાયદા કરતા હોય કે લોકોને ઘરનું ઘર આપવામાં આવશે, 20 લાખ મકાનો, 50 લાખ મકાનો, 1 કરોડ મકાનો આપી દેવામાં આવશે, શું આ રીતે મકાનો આપવામાં આવે છે? આજે કોઈ પણ ગરીબ કે મધ્યમ વર્ગ નાની મોટી 15, 20, 25 હજારની નોકરી કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટે જ્યારે પૈસા એકત્રિત કરીને એક સામાન્ય ડાઉન પેમેન્ટના ધોરણે આજે 12-13 લાખનું આ મકાન લેવાની કોશિશ કરે છે, એના EMI રેગ્યુલર ભરતા હોય છે, તો સરકાર પાસેથી માત્ર એ આશા વ્યક્ત કરે છે કે શાંતિથી સુકૂનથી એમને ઊંઘ મળી રહે. આજે દિવ્યા, તમે જુઓ કે વડોદરા શહેર અને ગુજરાતમાં તમામ જગ્યા ઉપર મારા ને તમારા જેવા મધ્યમ વર્ગ સાથે સાથે ગરીબ લોકો માટે એવી હાલત થઈ છે કે ઘરમાંથી જ્યારે લોકો બહાર કામ ધંધા વ્યાપાર કરવા માટે જાય છે તો અલગ અલગ લેવલ ઉપર એમને મોતનો સામનો કરવો પડે છે. તમે જો કે ઘરની બહાર નીકળે તો ક્યાંક કોઈ જગ્યા ઉપર કોર્પોરેશનનો ખુલ્લો ખાડો કે પછી ભૂવો પડેલો હોય, એના કારણે એમનું 2 વ્હીલર ખપકાઈ ના જાય ને એમનું અપમૃત્યુ ના થાય. એનાથી આગળ બચીને જાય તો કોઈ ગાય કે ભેંસ કે કોઈ રખડતા ઢોરના કારણે એમનો એક્સિડન્ટ ના થઈ જાય ને અપમૃત્યુ ના થાય. એનાથી પણ જો થોડા આગળ જાય તો પછી તમે જોયું એમ કે જે રીતે અત્યારે ગુજરાતમાં ને વડોદરા શહેરમાં બ્રિજની હાલત છે, રોડ રસ્તાના ડાંબર ઓગળી રહ્યા છે, વ્હીકલ સ્લીપ ના થઈ જાય ને અપમૃત્યુ ના થાય. કામ ધંધો વ્યાપાર કરીને બિચારા ઘરે શાંતિથી આવે અને જમવાનું ખાઈને જ્યારે ઊંઘી જતા હોય તો હવે એવો ડર વ્યાપી રહ્યો છે કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, એમના ભ્રષ્ટાચારના કારણે જે રીતે આ સીલિંગ પડે છે એમાં ઊંઘતા ઊંઘતા એમના અપમૃત્યુ ના થઈ જાય. ગુજરાતનો અને વડોદરા શહેરનો નાગરિક કેટલું સહન કરશે? આજે તમે જો કે આવા ટાઈપના પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના કે બ્રિજ, રોડ, રસ્તા એ ગુજરાતના ભ્રષ્ટાચારીઓ માટેનું નવું એપિસેન્ટર બની ગયું છે. કારણ કે એનો ભ્રષ્ટાચાર માટેના જે ફિટનેસ સર્ટિફિકેટ હોય છે, જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ઓડિટ રિપોર્ટ હોય છે, એ ક્યારે પણ કોઈ કોર્પોરેશન કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે ગુજરાત સરકાર પોતાની ડિજિટલ ઇન્ડિયાની કહેવાતી એવી વેબસાઇટો ઉપર રજૂ નથી કરતી અને જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબને છેલ્લે ભોગવવાનું આવતું હોય છે. આ ઘટનાને ગુજરાત કોંગ્રેસ તરફથી અમે વખોડી કાઢીએ છીએ.
કેમ એવું થાય છે દિવ્યા કે જે 30 વર્ષ જૂના કન્સ્ટ્રક્શન હતા ત્યારે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી, જ્યારે કોંગ્રેસની યુપીએ સરકાર હતી કે કોંગ્રેસની ગુજરાત રાજ્યમાં સરકાર હતી, એ અડીખમ બિલ્ડિંગ હજી પણ ઊભા છે, એવા બ્રિજ અડીખમ ઊભા છે, એવા સમયે બનેલા 6020 થી વધુ ડેમ અડીખમ ઊભા છે. પણ કેમ એવું બને છે કે ભારતીય જનતા પાર્ટીના શાસિત 20 વર્ષના 25 વર્ષના જે એમનો રેકોર્ડ હતો એમાં જે નવા કન્સ્ટ્રક્શન બન્યા છે, જે જનહિત માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એ તમામ કલેપ્સ થઈ રહ્યા છે, તમામની દિવાલો તૂટી રહી છે, તમામમાં ક્રેક જોવા મળે છે માત્ર 5 મહિના 5 વર્ષ જેવા સમય પીરિયડમાં. હાલમાં 2 દિવસ પહેલા જ, બહુ દૂર નથી જવું, 2 દિવસ પહેલા જ ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા તમે બતાવ્યું કે ગુજરાતનો સૌથી લાંબો અટલ બ્રિજ વડોદરા શહેરમાં જે 230 કરોડના ખર્ચે બનાવ્યો, હજી તો એને લોકાર્પણ થાય 5 મહિના નથી થયા દિવ્યા, અને એની સેફટી દિવાલો ઉપર મોટી મોટી આંગળી જેટલી તિરાડો આપણને જોવા મળી. ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે ભારતીય જનતા પાર્ટી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય હોય કે જે તમામ શહેરોમાં જે નવા કાર્યાલયો લોકો બનાવી રહ્યા છે, ત્યાં કોઈ દિવસ આપણને સીલિંગ તૂટતા કે દિવાલમાં ક્રેક થતા નહીં જોવા મળે, ત્યાં આપણને ક્યારે પણ ભ્રષ્ટાચાર નહીં જોવા મળે. એટલે આ રીતની બેવડું રાજકારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે, એને હવે ગુજરાતની જનતા સમજી ગઈ છે કે 156ની બહુમતી વાળી આ સરકાર અહંકાર અને તાનાશાહીમાં વ્યાપી ગઈ છે. જી, અને નિશાંતભાઈ આવું કેમ થઈ રહ્યું છે અને આવી રીતે કેવી રીતે રોકી શકાય એ કહેવા માટે અમારી સાથે ભાજપ એટલા માટે નથી જોડાયું કારણ કે અમે પૂછ્યું તો એ અમને જવાબ નહોતા આપવા માંગતા કે વડોદરામાં જે આ આવાસ યોજનાની ઘટના બની છે એટલે અમે એમને જોડવા માંગતા હતા પણ એ નથી જોડાયા એટલે એમને નહીં પૂછી શકીએ કે કેમ આવું થયું છે. પરંતુ સવાલ હવે એ પણ થાય કે આવાસ યોજના ભલે સપનાનું ઘર છે, સરકાર એ મકાનો આપે છે, પરંતુ જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એમના માટે 1 લાખ જેવી રકમ પણ ખૂબ વધારે મોટી છે અને એ તમામ લોકો લાખો રૂપિયા નાખીને જ આ મકાન ખરીદતા હોય છે. અને કદાચ હવે એવું બની રહ્યું છે ધીરે ધીરે જેમ અલગ અલગ શહેરોમાં આવી ઘટનાઓ આવી છે ત્યારે બની છે ત્યારે હવે લોકોને આવાસ યોજના ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે અને કદાચ હવે એવું વિચારવા લાગ્યા છે કે આવાસ યોજનામાં મકાન લેશું તો ખબર નહીં કેટલા વર્ષ ટકશે, ક્યારે પડી જશે કંઈ કહેવાય નહીં. પણ આ પ્રકારની ભ્રષ્ટાચારના કારણે જ આવાસ યોજનાની જે ઇમેજ છે તે બગડી રહી છે. દિવ્યા, આ તો ખૂબ જ સારું કહેવાય કે આ સીલિંગ પડી છે ને હેમખેમ કોઈ હોનારત થતા આપણે જોઈ નથી શક્યા કે કોઈ હોનારત નથી થઈ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું કંઈ બને નહીં. 2013માં તમને યાદ હશે કે માધવનગરનું એ પણ સરકારી બિલ્ડિંગ આ રીતે ગુજરાત સરકારે ભારતીય જનતા પાર્ટીમાં શાસનમાં બનેલું બિલ્ડિંગ આખું કલેપ્સ થઈ ગયું હતું. આ ઘટનાને બને હજી 10 વર્ષ નથી થયા તો પણ ગુજરાત સરકાર વીએમસી હોય કે એએમસી વાળા લોકોની આંખ હજી ખુલતી નથી. દિવ્યા, જે ગરીબ વ્યક્તિઓ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ તમે કીધું એમ કે જે રીતે ₹1 લાખ 2 લાખ રૂપિયા સેવિંગ્સ કરીને પોતાની મજૂરી, પોતાના કામ ધંધા વ્યાપારમાંથી 2 પૈસા બચાવીને જ્યારે આ ઘર લેતા હોય છે તો એ ઘરમાં માત્ર ને માત્ર સીલિંગ પડવાના ઇસ્યુ નહીં પણ એવા કેટલાય કિસ્સા જોવા મળ્યા છે કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસની યોજનાની જે ઉપર પાણી પીવાની ટાંકી હોય છે, ટાંકી આખી કલેપ્સ થયેલી આપણને જોવા મળી છે. 7-7, 10-10 માળના બિલ્ડિંગ બનાવી દેવામાં આવતા હોય છે અને વ્યક્તિઓને ત્યાં ઢોરની જેમ ખુલ્લા છોડી દેવામાં આવતા હોય છે, ચડ ઉતર કરીને એમને પોતાનું જીવન વ્યવહાર કરવું પડતું હોય છે, લિફ્ટના ઠેકાણા નથી હોતા. તમે જુઓ કે આ જે આવાસ યોજનાઓ છે, જો હું ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા તમે હજી વધુ આનાથી વધુ સ્ટિંગ ઓપરેશન કરશો તો ત્યાં તમને ગંદકીના બહુ વ્યાપક પ્રમાણમાં તમને મોટા પ્રમાણો જોવા મળશે કે ત્યાં ડસ્ટબિન જેવી સુવિધા આપવામાં નથી આવતી. એટલે જે વ્યક્તિ સરકારી આવાસમાં જાય છે, શું એ નાગરિક નથી ગુજરાતનો? એ મધ્યમ વર્ગ છે એનો ફોલ્ટ છે? એ ગરીબ છે એનો ફોલ્ટ છે? કેમ એમને હેમખેમ ખુશીથી પોતાના પરિવાર સાથે શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિથી જીવવાનો અધિકાર નથી? 12 લાખનું 13 લાખનું મકાન લીધું એટલે એનો મતલબ એવો થઈ જશે કે આ કોન્ટ્રાક્ટરો જે ગુજરાતમાં માફિયા રાજ ચલાવી રહ્યા છે એમને કોઈ સર્ટિફિકેટ મળી જાય છે કે ગુણવત્તામાં એ લોકો કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે અને જે સિમેન્ટ, જે કપચી, જે માલ મટીરિયલ એમને વાપરવાનું હોય છે નથી વાપરતા. પરંતુ આ જે રીતે દેખાઈ રહ્યું છે કે માત્ર 5 વર્ષના સમયગાળામાં આવી રીતે આખા સીલિંગ તૂટવા લાગતા હોય દિવ્યા, તો આ કોન્ટ્રાક્ટરોને કેમ જેલના સળિયાની પાછળ મૂકવામાં નથી આવતા? જ્યારે હર્ષ સંઘવી જે આપણા ગૃહપ્રધાન એવું કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો હકીકતમાં જે આ કોન્ટ્રાક્ટરો માફિયા રાજ ચલાવી રહ્યા છે એમના ઉપર ક્યારે એક્શન લેવાશે? આ ગુજરાત પૂછી રહ્યું છે હવે. જી, અને ગુજરાત ફર્સ્ટ પણ પૂછી રહ્યું છે કે આ બધી ઘટનાઓ ક્યારે અટકશે અને ક્યારે લોકોને સપનાનું ઘર અને પણ ખૂબ જ સારું અને તંદુરસ્ત 5 વર્ષમાં તૂટી જાય એવું ઘર નહીં, સારું ઘર મળે જે વર્ષો સુધી ટકે એવું પણ ઈચ્છી રહ્યા છે. નિશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.
હવે બીજી એક ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવી છે, કારણ કે રોજબરોજ આપણે ખોરાકમાં લઈએ છીએ, આપણા બાળકોને આપીએ છીએ બોર્નવિટા, અને આ જ બોર્નવિટામાં સાકરની વધુ માત્રાને લઈને વિવાદ શરૂ થયો હતો, જે હવે અટકવાનું નામ નથી લઈ રહ્યો. અને હવે આ મુદ્દે કંપની સામે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે કે NCPCR એ બોર્નવિટાએ નોટિસ મોકલી છે અને તમામ ભ્રામક જાહેરાતો રોકવા માટેનો નિર્દેશ આપ્યો છે. બોર્નવિટાની માલિકી ધરાવતી કંપનીને મોકલવામાં આવેલી નોટિસમાં NCPCR તેને 7 જ દિવસની અંદર આ ખુલાસો અથવા તો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. સાથે જ કમિશનનું કહેવું છે કે તેમને ફરિયાદો મળી છે કે બોર્નવિટા એ બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હેલ્થ ડ્રિંક તરીકે પ્રમોટ કરવામાં આવે છે, પરંતુ તેમાં માત્ર ને માત્ર સાકર અને કેટલાક અન્ય ઘટકો છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મોનોલિસ ઇન્ટરનેશનલના ઇન્ડિયા યુનિટના વડા દીપક અય્યરને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરાત ભ્રામક છે અને NCPCRએ આ જાહેરાતો દૂર કરી દેવી જોઈએ. અમારી સાથે ડોક્ટર ડોલી જાની જોડાઈ ગયા છે. ડોક્ટર, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ડોક્ટર, જે રીતે બોર્નવિટા આપણે દરેક ઘરમાં કદાચ જોઈતા જ હોઈશું કે બોર્નવિટાનો એક ડબ્બો તો પડ્યો જ હશે, કદાચ એક પણ નહીં, 2-3 ડબ્બા આપણે જોતા હોઈએ છીએ. એટલે આપણે એ કલ્પના કરી શકીએ કે કેટલી વધુ માત્રામાં આપણે તેને લઈએ પણ છીએ, આપણા બાળકોને પણ આપીએ છીએ. અને જો એમાં સૌથી વધુ ને વધુ ખાંડની જ માત્રા હોય તો એ આપણા બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે. હાજી, એ સાચી વાત છે. આ બોર્નવિટા આપણે ઘણા વર્ષોથી બોર્નવિટા જેવા ઘણા બીજા બી મોલ્ટેડ બેઝડ જે મિલ્ક ડ્રિંક્સ આપણે લેતા હોઈએ છીએ, એના ઉપર વર્ષો પહેલા આવી રિસર્ચ થઈ જ હતી અને એમાં બી એ જાહેર થયું હતું કે શુગરની પ્રમાણ આમાં ઘણું વધારે છે. એટલે જો તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જો તો 60 to 70% કોઈ પ્રોડક્ટમાં શુગર હોય તો એનું એટલે બહુ જ મોટું પ્રમાણ કહેવાય. અને આ ના સિર્ફ બોર્નવિટા બલકે એવા જે સિમિલર આવા જે જેટલા બી પ્રોડક્ટ્સ માર્કેટમાં મળે છે એ બધામાં આ સમસ્યા છે જ. અને આમાં એક વધારે હું એક જણાવી શકું તમને કે જે આપણે એને કોમન લેંગ્વેજમાં હેલ્થ ડ્રિંક કહેતા હોઈએ છીએ, એકચ્યુઅલી આપણા જે ધારાધોરણ છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમાં હેલ્થ ડ્રિંક કરીને કોઈ કેટેગરી હોતી જ નથી. આ બધા જે ડ્રિંક્સ છે એને એક મોલ્ટ બેઝડ બેવરેજ કરીને એને લેબલ આપવામાં આવે છે અને આ બધા પ્રોડક્ટ્સનું વેચાણ બી એ કેટેગરીમાં જ થઈ શકે છે. જો પણ એડવર્ટાઇઝમેન્ટ અથવા જે પ્રમોશનલ જે મટીરિયલ હોય છે એમાં એવી રીતનું જાહેર કરવામાં આવે છે કે આ બહુ જ બેનિફિશિયલ છે, હેલ્થ માટે સારું છે, આમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, એટલે આ થોડુંક ભ્રામક થઈ જાય છે. ખાસ કરીને પેરેન્ટ્સ માટે જે વિચારે છે કે આપણા બાળકોને દૂધ પીવું જોઈએ અને દૂધ ભાવતું ના હોય તો એમાં આ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને બોર્નવિટા જેવા બીજા બીજે આવે છે તો એને એક સ્વાદિષ્ટ રૂપમાં બી પીરસવામાં આવે. અને બીજી વસ્તુ કે એમાં જે ક્લેમ પ્રમાણે જે વિટામિન્સ અને મિનરલ્સ છે એ બાળકોને લાભ કરે. જી ડોક્ટર ડોલી, આવા તો આપણે કદાચ ઘણા બધા ડ્રિંક્સ લેતા હોઈશું જેને આપણે હેલ્થ ડ્રિંકના નામે બિલકુલ હેલ્થને સારા ન હોય એવા હશે, પણ હવે જ્યારે આપણે બાળકોને આ એડિક્ટ થઈ ગયું છે કે બાળકો કદાચ બોર્નવિટા ના આપે તો દૂધ જ ના પીવે, એટલે માતા પિતા પણ કદાચ એને આપી દે કે ચલો તું પી લે, પણ આ બધા જ જે આવા સામાન મળી રહ્યા છે બજારમાં, કઈ રીતે ઓળખવા કે કઈ રીતે માતા પિતાએ એ જાણવું કે એ બાળકો માટે સેફ નથી? આ બાળકોનો જે પ્રશ્ન છે આમાં પેરેન્ટ્સ અથવા એના ટીચર્સ, કાઉન્સિલર્સ એ બહુ મોટો રોલ અદા કરી શકે. ટેસ્ટની વાત કરીએ તો ચોકલેટ ને એવી બધી વસ્તુઓ નાના બાળકોને ભાવતી જ હોય છે અને એમાં મેઇન રીઝન એનું શુગર જ હોય છે કે ધ મોર સ્વીટર ઇટ ઇઝ, ચિલ્ડ્રન બાળકોને વધારે ભાવશે. તો એ વસ્તુ નજરમાં રાખીને જ આવા પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં આવે છે. તો મારું માનવું એવું છે અને બીજા ન્યુટ્રિશનિસ્ટ અથવા જે પીડિયાટ્રિશિયન્સ છે એ બી એ જ સલાહ આપે છે કે દૂધ જ્યાં સુધી બને
એક નેચરલ ફોર્મમાં બાળકોને આપો એ સૌથી વધારે સારું. અથવા જો દૂધ એમને ના પચતું હોય કે ના ભાવતું હોય તો દૂધના બીજા ફોર્મ્સ બી છે, જેમ કે દહીં હોય, છાશ હોય, લસ્સી, એવી રીતે બી એ લોકોને દૂધ આપવામાં આવી શકે. અને તો પણ આ જે પ્રોડક્ટ માર્કેટમાં મળે છે, જે સ્વાદના રીતે આપણે લેતા હોઈએ છીએ, એ એક રીતે ટ્રીટની રીતે બાળકોને આપી શકાય એવી વસ્તુઓ છે. ઓકે, હવે જ્યારે માર્કેટમાં કોઈ પણ વસ્તુ આવે છે તો એનું સ્ટાન્ડર્ડ નક્કી થતું હોય છે કે કેટલી માત્રા એમાં હોવી જોઈએ, કેટલી ન હોવી જોઈએ. અને જો આ પ્રોડક્ટમાં આટલી બધી માત્રા હતી છતાં પણ એ બજારમાં વહેંચાઈ રહ્યું છે તો એમાં તપાસમાં પણ ક્યાંક ચૂક રહી હોઈ શકે કે જેના કારણે આ આટલા સમયથી વેચાઈ રહ્યું છે અને જેવા પણ વેચાઈ રહ્યા હોઈ શકે. એમાં શુગરની માત્રા વધારે છે એક ફેક્ટ છે, સાચી વસ્તુ છે. પરંતુ જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના જે ધારાધોરણ છે એમાં એ ડિક્લેર કરવામાં આવે છે કે ભાઈ લેબલ ઉપર તમારે આ વસ્તુ જણાવવામાં આવવી જોઈએ. આમાં બીજું જે એક્ટિવિસ્ટ છે એ બી ડિમાન્ડ કરી રહ્યા છે કે જે વસ્તુમાં વધારે માત્રામાં શુગર હોય તો એના ઉપર એક લેબલ ઉપર એવી ડિક્લેરેશન આપો, જેમ વિદેશોમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં અને બીજા દેશોમાં બી આ ધારાધોરણ હોય છે કે કોઈ પ્રોડક્ટ જેમાં હાઈ ફેટ અથવા હાઈ શુગર કન્ટેન્ટ હોય તો એના ઉપર કંઈક એવું માર્ક કે એવી નિશાની આપવામાં આવે જેનાથી લોકોને ખબર પડે કે ઇટ ઇઝ અ હાઈ શુગર કન્ટેન્ટ ઓર હાઈ ફેટ કન્ટેન્ટ પ્રોડક્ટ. તો આનું વિચારણા અને આ ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ હજી FSSAIમાં બની ગયા છે, પણ એ ધારાધોરણ હજી સુધી અમલમાં આવ્યા નથી. જેના માટે આવી રીતે આપણે જે ઝુંબેશ લીધી છે એના આધાર પર આ કદાચ થોડાક ટૂંક સમયમાં આ બધું ધારાધોરણ બની જશે એના છે. જી જી ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને હવે વાત કરીએ કે રાજ્ય બોર્ડ દ્વારા જે કોમન એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 6.90 લાખ બાળકોની આજે CET પરીક્ષા લેવામાં આવી. 4 પ્રકારની સ્કૂલોની બેઠકમાં પ્રવેશ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સેતુ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિમાં પ્રવેશની પરીક્ષાઓ અને 50,000થી વધુ બેઠક ઉપર પ્રવેશ આપવા માટેની જે આ પરીક્ષાઓ છે તે લેવામાં આવી હતી. ધોરણ 6ના 1.60 લાખ બાળકો પર પરીક્ષા આપી અને એક જ પ્રવેશ પરીક્ષાના આધારે જુદા જુદા મેરિટ પણ બનાવવામાં આવ્યા. પસંદ કરેલ વિકલ્પના આધારે જ હવે આગળ પણ જે પ્રવેશ છે તે મળતું રહેશે. આમ આ કોમન એન્ટ્રન્સ પરીક્ષા જ્ઞાન સેતુ માટે પણ લેવામાં આવી હતી, જે જ્ઞાન સેતુ છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં ફસાયેલી છે. અને અમારી સાથે પ્રવીણભાઈ કાછડિયા જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પ્રવીણભાઈ, જે રીતે જ્ઞાન સેતુની જે આખી આ યોજના છે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા વિવાદોમાં પણ આવેલી છે, તો આ જ્ઞાન સેતુ યોજના જો અમલમાં આવશે તો શું નથી લાગતું કે બાળકો વચ્ચે ભેદભાવ આવશે? જે યોજનામાં ખર્ચો થવાનો છે એ યોજનાનો ખર્ચો સરકારી શાળામાં થાય તો એમાં એનું સ્તર પણ વધી શકે એવું નથી લાગતું? મેડમ નમસ્તે. આપની જે વાત છે એ જે કીધું કે વિવાદ થાય અથવા તો બાળક થાય તેની આની પાછળ એવો કોઈ બદ ઈરાદો સરકારશ્રીનો નથી. સરકારશ્રી અને જે કંઈ આ પગલું લઈ રહ્યા છે તે એક વન ટાઈપ ઓફ ધ જે સારા જે હોશિયાર સ્ટુડન્ટ છે અને જે ટેસ્ટ લીધી એમાંથી જે પાસ આઉટ થશે તેમને એક સ્ટેજ આપવાની વાત છે. એટલે કોણ આનો વિવાદ કરે છે અને શા માટે કરે છે એ હું નથી સમજી શકતો, પણ મારી દ્રષ્ટિએ હું એવું કહું છું કે જ્યારે સરકારશ્રી કોઈ પણ વાલીના બાળકને ફી વગર એક સારી એવી સ્કૂલની અંદર અને એક સારી એવી ફેસિલિટીની અંદર જો ભણાવવા માંગતી હોય તો દરેક મંડળે પોતાનો હિત નહીં જોવું જોઈએ, બાળકનું અને સમાજનું હિત જોવું જોઈએ. આવું મારો એંગલ છે અને મારી આવી વાત છે. જો આવી જ એક સારી એવી મંશા હોય કોઈ પણ નવી યોજનાને લઈને
તો કદાચ એવા બાળકો ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ કે જે થોડા ઘણા ભણવામાં ઓછા પ્રબળ છે, કહી શકાય ઓછા થોડા નબળા છે. તો એવા વિદ્યાર્થીઓ ઉપર કદાચ જો ખાસ ધ્યાન આપવામાં આવે આવી યોજનાઓ અંતર્ગત તો એમનું પણ સારું ભવિષ્ય કેળવી શકાય. મોસ્ટ ઓફલી બેન એવું થશે કે આવતા વર્ષોમાં આજે આ વખતે જો 6 લાખ બાળકો એક્ઝામ આપતા હોય અને 6 લાખ બાળકો આમાં આવવા માટે ઈચ્છતા હોય તો એની પાછળ આપ એવું પણ વિચારો કે પાછળના જે બાળકો છે 1 થી 4 ધોરણમાં જે ભણે છે તેવા બાળકો જે છે તે એક મિનિટ કે જેને પાછળથી એવું મન થશે, પેલી એવી ઈચ્છાઓ થશે કે હું બી આ પરીક્ષા આપું ને હું પણ પાસ થાવ. મારું વિઝન તો ત્યાં દેખાય છે કે આવતા વર્ષોમાં જે કોટાના ક્લાસીસ લાગે છે તેવા આવા એન્ટ્રન્સ ટેસ્ટની અંદર પરીક્ષા આપવા માટે ને એમાં ક્વોલિફાઈડ થવા માટેના ક્લાસીસો ખુલશે અને એની હરીફાઈઓ થશે અને દરેક સ્કૂલના પ્રિન્સિપાલો અને ટીચરો પણ એવું ઈચ્છશે કે ભાઈ મારી શાળાના સારા બાળકો ત્યાં એડમિશન લે અને એમને સરકારશ્રીનો આ જે રાહતનો લાભ છે એ લાભ મળે. હું આ એંગલથી જોઉં છું કે એક સરકારશ્રીનું આ સરાહનીય પગલું હોઈ શકે ને હોવું જોઈએ. તો એ દરેક મંડળે, વાલીએ, વિદ્યાર્થીઓને વિરોધ પક્ષે આ સ્વીકારવું જોઈએ. આ મારો એંગલ છે. ભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને હવે વાત કરવી છે અંધશ્રદ્ધાની. અંધશ્રદ્ધાની આગ આપશે દઝાડતા ડામ, કારણ કે આવું ઘણીવાર બન્યું છે. રાજકોટમાં ફરી એકવાર ઢોંગી ભુવાએ એક દંપતીને છેતર્યું છે. દિવ્યાંગ ગર્ભસ્થ શિશુ અંગે દંપતીને આ ભુવાએ છેતર્યું. ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ જન્મશે તેવું એક ધુપ્પલ ભુવાએ ચલાવ્યું હતું. તબીબે પહેલા જ કહ્યું હતું કે બાળક દિવ્યાંગ જન્મશે. પરિવારને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ હાલ ફરિયાદ પણ કરી છે અને આ ઢોંગી ભુવા સામે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ન્યારા ગામના મોહન ઉર્ફે મહેન્દ્ર મુછડિયાનો આ ઢોંગ હતો અને મેડિકલ સાયન્સને પણ આ ઢોંગી ભુવાઓ પડકાર ફેંકતા આવ્યા છે. ક્યાં સુધી આવા ઢોંગીઓના ભરોસે રહેશું આપણે? ક્યાં સુધી આવા ઢોંગીઓને મહેનતની કમાણી આપતા રહીશું આપણે? ક્યાં સુધી આસ્થાના નામે અંધશ્રદ્ધાનો આશરો લેતા રહીશું આપણે? વર્ષ પહેલા અમે આ દવા ચાલુ હતી ને મારી આ છોકરો પ્રેગ્નન્સી રહીને મારે અમે આ ભુવાને સંપર્ક થયો તો અમે બધી દવા ચાલુ જ હતી ને રહીને પછી 2-3 મહિના થયા એટલે ખોટખાપણનો રિપોર્ટ કર્યો. એમાં રિપોર્ટમાં આવ્યું બાળક તમારું નથી રેખા જેવું, વિકલાંગ બાળક થશે. અમે ભુવાને બધી વાત કરી. મેં કીધું આ રીતના ડોક્ટરે કીધું એ કે એ ડોક્ટરનું કયું કરવામાં હજી બીજા ડોક્ટર આગળ જાવ તો અમે બીજા ડોક્ટરને મળ્યા. અમે 3 ડોક્ટરના ફર્યા. 3 ડોક્ટરે કીધું આ બાળક રેખા જેવું નથી. તો એ ભુવો કે ના તમે રાખો જ. હું કહું છું ને મને આ માતાજી આગળ કઈ બતાવતું જ નથી. એ બધું ખોટું છે ડોક્ટરનું. ડોક્ટર ઉપર આપણે કેસ કરશું. આ છોકરાને જન્મ દો, આપણે કઈ પાપમાં પડવું નથી. છોકરાને જન્મ દો, મને કઈ દેખાતું જ નથી. અને તમારે જો આ કાઢવું હોય ને બાળક તો તમારા 10 વર્ષે પછી આ જો અહીંથી બાળક થયું ના તમે કાઢશો ને તો તમારા પાછા બીજા સંતાન નથી. એવી રીતના અમને બી રહ્યા. અને અમે એકલા માણસ હતા લઈને ખબર હતી કે અમે 2 જણા જ છે એટલે અમને બીરાવા રાખતો વારંવાર કે તમારે જાજુ કઈ કરવું નહીં, મારી સામું જાજુ બોલવું નહીં, ના કે હું તારા ઘરવાળાને છે ને એવું કઈ કરી નાખીને નાખી તો તારો ઘરવાળો મરી જાય. એટલે અમે બીકના મારે રહ્યા. અને જ્યારે હોય ત્યારે એમ કે આ છોકરો રહ્યો એ તમારો બીમાર રહે એટલે લાવો મને વિધિના પૈસા, લાવો આ છોકરો હાલવા માંડે એટલે મને ઓલા પૈસા આપો. એમ કરીને અમારે 1,30,000 રૂપિયા લીધો. અને તે પછી અમારે 1 વર્ષથી છોકરામાં અમે એટલા હેરાન છે ને 1 વર્ષથી છોકરાને સતત દવા ચાલુ છે. દવા વગર છોકરો જીવતો નથી. 1 ટકની દવામાં મેકાતી નથી. છોકરાને 1 મટન 1 થાય છે. અમે 1 વર્ષથી સતત હેરાન છે. એ ભુવાના કીધે. સાહેબ જે અમારી સાથે ઘટના બની ને સાહેબ અમે કે બીજા સાથે કોઈ સાથે બને નહીં સાહેબ. બરોબર ડોક્ટર તો અમને કહે જ છે કે બાળકો તમારા થઈ જશે. બરોબર નાની ઉંમર છે. બરોબર કોઈ જાતનો કોઈ તકલીફ નથી અમારે 2 જણાને. બરોબર પણ અમારે જો અમારે પહેલેથી જો આ બાળક અમારી પાસે ન હોત ને તો અમને ચિંતા નહોતી. પણ સાહેબ હજી 1 વર્ષથી અમારી ભેગું છે તો અમને ચિંતા તો હોય ને સાહેબ. ના ભુવાનો જિંદગીમાં સાહેબ ભરોસો ન કરાય. ડોક્ટર કે ને એમ કરવાનું, આપણે ભુવાનો ભરોસો નહીં કરવાનો. નથી થયું કે ડોક્ટરે કંઈ કહ્યું હોય અને અંધશ્રદ્ધાના નામે આવા ધતિંગ અને ભુવાઓ પાસે લોકો જાય અને પછી આવી જ રીતે હેરાન થાય. જયંત પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. જયંતભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં.
અને જયંતભાઈ, હવે આજે સવાલ એવા ધુતારાઓ સામે નથી કરવા કે જે આ બધું હંમેશાથી કરતા જ આવ્યા છે. સવાલ હવે આપણા લોકો ઉપર કરવો છે જે આ બધામાં માને છે. એવા લોકો કે જે કદાચ ડોક્ટર પાસે કોઈ ઈલાજ નથી તો આવા જે ધતિંગો કરે છે એમની પાસે ઈલાજ હોવાનું સમજીને લૂંટાયા જાય છે ને લૂંટાયા જ જાય છે. આવા લોકોને માટે આપ શું કહેશો? એક તો ખાસ કરીને લોકોએ આવી જે માનસિકતા છે પહેલા તો એની જે એ બદલવાની ખાસ જરૂર છે. અને એ જોવે છે કે ડોક્ટરોએ મશીનથી જોઈ અને કીધું કે બાળક વિકલાંગ છે, છતાં પણ ભરોસો રાખી એને શું હતું, એક ગેલચા હતી કે 10 વર્ષે બાળક થાય છે અને ભૂવો કે છે મને દેખાતું નથી અને એનામાં વિશ્વાસ રાખે છે અને ડોક્ટર 3 ડોક્ટરમાં વિશ્વાસ નથી રાખતા અને અતંગ નિઃસહાય બાળકનો જન્મ આપ્યો અને અપંગ અને પોતે હલનચલન ન કરે. એટલે આવા લોકો આપણે જોઈ કે તમે કોઈ શ્રદ્ધા રાખો તો કોઈ વાંધો નહીં, પણ આ તમે આવા ભૂવા પારાડી તાંત્રિકમાં જઈ અને તમે સામેથી બરબાદી ન કરો. 1 વર્ષથી આ બંને દંપતી કઈ કામ ધંધો નથી કરતા, રાતના સૂતા પણ નથી, વારા પરથી થયું અને છોકરો રાતના એને આંચકી ટાણ ઉપડે તો ત્યારે તમે એને જોઈ ન શકો એવી હાલત હોય. એટલે ડોક્ટરે કીધું કે આ જ્યારથી થોડાક એને ટીપાને એવું દવા આપે છે એ બંધ કરી દેશો એટલે 2 દિવસમાં આ બાળકનો આપોઆપ મોત થઈ જશે એવી પરિસ્થિતિમાં આગળ. એટલે લોકો આમ નજર સામે જોવે છે કે ભૂવા સામે કોઈ સમાજને મળ્યું નથી અને સમાજને બરબાદી સિવાય કેમ તેને ઊંધે રવાડે ચડાવે છે, છતાં પણ એના પર વિશ્વાસ મોકલો કેટલા યોગ્ય છે. એટલે પહેલા તો આપણી માનસિકતાના ફેરફાર કરવાની જરૂર છે. આપણે 5મી સદીમાં જઈ રહ્યા છીએ. આના કરતા તો આપણા અભણ લોકો હતા એ સારા હતા, એની પાસે અનુભવજન્ય જ્ઞાન હતું. આ ભણેલ ગણેલ માણસો આવું કરે ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે. અત્યારે તો શિક્ષિત અશિક્ષિત બંને અંધશ્રદ્ધાનો વિચારો લઈને બેઠા છે. ગુજરાત આખામાં આપણે જોઈ છીએ તો હમણાં દર 10 દિવસે 15 દિવસે કંઈક અંધશ્રદ્ધાનો બનાવ બને છે અને જે કરુણ ઘટના બને છે આ પણ એવો જ કરુણ ઘટના છે કે આપણે હૃદય દ્રવી જાય અને બાળકને જોઈ તો પણ આપણને ચિતાર ઉઠે. આવી ઘટના છે, વારંવાર ન થાય એના માટે આપણે સૌ લોક ચળવળથી અને લોકોને પોતે સ્વયં જાગૃતિ કેળવવાનો સમય આવી ગયો છે. જી, અને જયંતભાઈ, આવું તો કદાચ બધા જ સમાજોમાં, અલગ અલગ સમાજ, અલગ અલગ પરિવારોમાં આપણે આવું કદાચ જોતા જ હોઈએ છીએ કે ત્યાં અમુક લોકો આવી રીતે માનતા હોય છે કે ભાઈ આમને બતાવીએ તેમને બતાવીએ શું માને છે, એવું નહીં કે જે હકીકત છે એને સ્વીકારીએ. તો આ સમાજમાં પ્રવર્તી રહેલી આ જે ઘટનાઓ છે તે છે અને કદાચ આ માનસિકતા પણ બની ગઈ છે, એને કઈ રીતે દૂર કરી શકાય? એક તો ખાસ શું છે કે આપણા ભારતની અંદર સદીઓથી છે ને કે કોઈ આવી ચમત્કારિક રીતે કે કોઈ અદ્રશ્ય શક્તિથી આપણને કોઈ એવું એને કીધું ને કે સુરક્ષા શક્તિ ગર્ભ આજુબાજુ કવચ થઈ જાય, તંદુરસ્ત બાળક આવે, એવી માન્યતાઓ, ખોટી કથાઓ છે ને વારંવાર લોકોના મગજમાં ફિટ કરવામાં આવે છે કે ભાઈ આવા આકસ્મિક એવા બનાવ બન્યા, એવા આશીર્વાદ આપ્યો ને જે અણધાર્યો આવો બનાવ બન્યો, એમાં લોકો વિશ્વાસ કરે પણ હકીકત હોતી નથી. અને પણ આવી વાતો દોહરાવવામાં આવે છે ને એટલે એમાં નબળા મગજના લોકો આવી જાય છે અને એને એમ થાય કે ભાઈ હવે મને એકલાને જ મળી જાય અને મને સારું થઈ જાય એવી ભાવનાથી આ વારંવાર આવા અંધશ્રદ્ધાના બનાવો બને છે. એટલે આપણે એની જે માનસિકતા ને એ ખાસ તપાસવાની જરૂર છે. વિજ્ઞાન જાતા તો આટલા વર્ષથી લોક ચળવળ ચલાવે છે, અમને પોતાને અમારા ઉપર એમ થાય છે કે આપણે કામગીરી કરીને એનું પરિણામ શૂન્ય છે. તો આપણને એમ થાય છે કે હવે તો સામૂહિક જો અંધશ્રદ્ધાને દેશવટો આપીએ અને બધા લોકો આમાં ઉજાગર કરે તો જ આપણને કંઈક પરિણામ મળે એવું લાગે છે. જી જયંતભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. અને આ સાથે જ મુદ્દાની વાતનો આ હાલ બસ આટલું. નમસ્કાર.